આજની બોર્ડની એક્ઝામની ટીપ નંબર 2 બોર્ડની એક્ઝામના 15 દિવસ પહેલાં હવે તમને એવું થશે કે મેં 15 દિવસ પહેલાં તો અમે ઘરે બેઠા હોઈએ મસ્ત વાંચતા હોઈએ રીડિંગ વેકેશન ચાલતું હોય તો ત્યાં શું ભૂલ થાય આપણે મસ્ત કોઈ મટીરિયલ ડાયજેસ્ટ કે તમારા રિલેટેડ કોઈ પણ જે મટીરિયલ હોય તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કર્યું હોય ટ્યુશન ક્લાસીસમાંથી પ્રોવાઈડ કર્યું એ તમે મસ્ત વાંચતા હોય અને એ વખતે આવી જાય તમારો ફ્રેન્ડ હવે દોસ્તાર શું કહે છે ખબર છે અલ્યા ભઈલા તને ખબર છે માર્કેટમાં 2-3 મટીરિયલ ફરતા થયા છે અને 2-3 પેપર લીક થઈ ગયા છે અને ન્યૂઝ એવા આવ્યા છે કે આ જ પેપરમાંથી આવવાનું છે એટલે આપણે શું કરીએ મસ્ત જે 15 દિવસનું ટાઈમ ટેબલ રીડિંગ વેકેશનનું બનાવ્યું કે આ દિવસે આટલું વાંચવાનું આ દિવસે આટલું વાંચવાનું એ બધું આપણે સાઈડમાં મૂકી દઈએ અને આપણો સંપૂર્ણપણે 100% વિશ્વાસ મારો દોસ્તાર જે કહે આપણે વાંચવા માટે મજબૂર થઈ જાય ને એ જ વાંચીએ અને પછી જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે ખબર પડે કે યાર મને મિસગાઈડ કરવામાં આવ્યો યાર જે હું વાંચતો હતો કદાચ મેં એના એ જ વસ્તુ જો પર્ટિક્યુલરી ડે ટુ ડે વાંચી હોત ને તો અત્યારે આ દિવસ જોવું ના પડત એટલે બેટા બધાને મારી નમ્ર વિનંતી છે કે તમને જો કોઈ એવું કહે કે પેપર લીક થઈ ગયા છે આ પેપરમાંથી આવવાનું છે તો પેપર જોવાની ના નથી એકવાર પેપર ચેક કરી લેવાય કે આમાંથી કેટલા પ્રશ્નો આવડે છે અને કેટલા નથી આવડતા પણ એનો મતલબ એવો નથી કે જે તમે વસ્તુ વાંચી રહ્યા છો એને સાઈડમાં મૂકીને તમે કૂદકો મારીને બીજી જગ્યાએ જતા રહો